સમાચારની શરૂઆતમાં વાત કરીએ અમદાવાદ બાદ હવે જામનગરમાં PMJAY કાંડ સામે આવ્યો છે। જામનગરમાં વધુ એક હોસ્પિટલમાં કાંડ સર્જાયો છે। જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને હવે ઓશવાડ આયુષ હોસ્પિટલમાં દર્દીઓને જરૂર વગર ઓપરેશન કરી નાખવામાં આવ્યું। PMJAY યોજનામાં પૈસા માટે જરૂર વગર ઓપરેશન કરાયા હોવાનું સામે આવ્યું છે। હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાંડથી ખળભળાટ મચી ગયો છે। નોંધ્ય છે કે JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ બાદ ઓશવાડ આયુષ હોસ્પિટલમાં 35 જેટલા દર્દીઓના જરૂર વગરના ઓપરેશન કરીને સ્ટેન્ટ બેસાડી દેવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। જરૂર વગર ઓપરેશન કરી સરકાર પાસેથી 42 લાખ રૂપિયા ખંખેરી લીધા। આરોગ્ય કમિશનરને ખબર પડતા કડક વલણ અપનાવ્યું છે। ઓશવાડ આયુષ હોસ્પિટલને 1,26,77,000નો દંડ ફટકારાયો છે। તો PMJAY અંતર્ગત યોજનામાંથી હોસ્પિટલનું કાર્ડિયાક વિભાગ તેને હવે રદ કરી દેવામાં આવ્યું છે। ઓશવાડ આયુષ હોસ્પિટલના ડોક્ટર શ્રીપદે સારવાર કરી હતી। યોજનામાં આ જે સારવાર છે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે ત્યારે આપણી સાથે ઓશવાડ આયુષ હોસ્પિટલના જે છે અધિકારી ડોક્ટરના જે આખું વહીવટ સંભાળે છે એ દેવેન્દ્રસિંહ ઝાલા છે। આ પ્લાસ્ટિક કરવા PMJAYમાં કરવા પહેલા આપણે એનું અપ્રુવલ પ્રોસેસ લેવાનું હોય છે, જે આપણે સરકાર જે શ્રીના PMJAY પોર્ટલ ઉપર એના બધા રિપોર્ટ સાથે અને એન્જિયોગ્રાફીના વિડીયો સાથે આપણે PMJAY પોર્ટલ ઉપર એમની એક્સપર્ટ ટીમને મોકલી આપતા હોય, જેમાં એ લોકો 4-6 કલાકનો સમય લઈ એને ઓવરવ્યૂ રિવ્યૂ કરે અને પછી એના પછી લોકો આનું અપ્રુવલ આપણને આપતા હોય છે। એટલે આપણે આવી દરેક પ્રોસિજર જે છે કાર્ડિયક પ્રોસિજર એ એક આપણે અપ્રુવલ પછી કરવામાં આવેલી છે, બરાબર। એટલે અમે અમારા હોસ્પિટલના પક્ષ રાખીને અમે એવું કહીશું કે આમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે કોઈ પણ પ્રકારનું દર્દીને નુકસાન થાય એવું કોઈ પણ કાર્ય કરવામાં આવેલ નથી। ખાસ કરીને તમે કહેશો દર્દીને નુકસાન થાય એવું કરવામાં નથી આવ્યું, પરંતુ સરકાર તરફ એવું જસ્ટિફાઈ કરવામાં આવ્યું છે। તજજ્ઞોના અભિપ્રાયના અંતે જ આ પ્રકારે કરવામાં આવ્યું છે, કારણ કે સરકારની જ્યારે વાત આવે છે, સરકારે જ્યારે તમારા ઉપર એક્શન લીધું છે, હોસ્પિટલને ટર્મિનેટ કરી છે આ પ્રકારની, તો એમાં હું તમને એવું જણાવીશ કે એક ડિફરન્સ ઓફ ઓપિનિયન કહી શકાય છે, બરાબર છે। કે ઘણા બધા સારવારમાં એવું હોય છે કે કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ અને સર્જિકલ મેનેજમેન્ટ પણ એવા આવતા હોય છે, બરાબર છે। તો ઘણા કન્સલ્ટન્ટ ઘણા ડોક્ટરો છે જ્યારે કન્ઝર્વેટિવ મેનેજમેન્ટમાં જતા હોય, મેડિકલ મેનેજમેન્ટમાં ઘણા લોકો છે પ્રોસિજરલ મેનેજમેન્ટમાં જતા હોય છે, બરાબર છે। તો આ એક આપણે જે અલગ અલગ એક્સપર્ટ ટીમનો ડિફરન્સ ઓફ ઓપિનિયન કહી શકાય, બરાબર છે। જેમ સરકારશ્રીની જે એક આરોગ્ય ટીમે જે આ નક્કી કર્યું છે તેમ અમારી પાસે પણ ભારતભરની નામાંકિત હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટના રેફરન્સ છે, જે આ 35 દર્દીઓના, બરાબર, કે જેમાં અમે કોઈ પણ પ્રકારની ગેરરીતિ નથી આચરી, એ પણ અમે અમારી સાઈડથી અમે પુરાવો મેળવી લીધા છે। ખાસ કરીને આ ડોક્ટર છે, કયા ડોક્ટર હતા, એમના ઉપર શું કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે જે કાર્ડિયાક પ્રોસિજર કરવામાં આવી છે એ પ્રોસિજર નથી કરવાની એવું સરકાર માનીને આ કરી છે, એવું કહીને તમને દંડ પણ કર્યો છે। એટલે આ અંગે જે અમને સસ્પેન્શન PMJAY યોજના અમારો જે કાર્ડિયક વિભાગ છે, તો PMJAY યોજના કાર્ડિયક ડિપાર્ટમેન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને અમારા જે ડોક્ટર શ્રીપદ વિવસ્કર સાહેબ છે તો એમને પણ યોજના PMJAY યોજના અંતર્ગતથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આશરે લગભગ કરોડથી 1.25 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવેલ છે। 1.25 કરોડ આસપાસનો દંડ પણ કરવામાં આવ્યો છે, છતાં અત્યારે આ ડોક્ટર છે એ પ્રેક્ટિસ કરે છે કે કેમ, કારણ કે સરકારે ચોખ્ખું કીધું છે કે આમાં ગેરરીતિઓ થઈ છે। એટલે આમાં સરકારશ્રીના જે અમને નોટિસ મળેલી છે તો એમાં અમને ચોખ્ખું સરકારશ્રી તરફથી જણાવવામાં આવેલ છે કે જે દાખલ દર્દી જે છે, બરાબર છે, હોસ્પિટલમાં કાર્ડિયક વિભાગમાં એની જે સારવાર છે પૂર્ણ કરવી અને નવા દર્દીઓ PMJAY યોજના હેઠળ અંદર ન લેવા, એટલે અમે એ પ્રમાણે એને ફોલો કરશું। અત્યારે આ કાર્ડિયક વિભાગ છે એ ડોક્ટર શ્રીપદ જ સંભાળી રહ્યા છે? યસ, એ ડોક્ટર શ્રીપદ વિવસ્કર સાહેબ સંભાળી રહ્યા છે। એટલે જે પ્રકારે વાત કરવામાં આવી, આ હોસ્પિટલના હેડ હતા દેવેન્દ્રસિંહ ઝાલા, કે તેમનું કહેવું છે કે તેમનો પક્ષ પણ સરકાર સમક્ષ રાખશે, પરંતુ વાત એ છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો આગળ વાત કરીએ વલસાડની ખાનગી કંપનીમાં વિકરાળ આગ લાગી। અહીં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। પાડીના ઉમરસાડીમાં ખાનગી કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। અચાનક આગ લાગતા દોડધામ મચી હતી। ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। ઘટનામાં હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। આગ લાગવાનું કારણ પણ હજુ સુધી અકબંધ। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાઈ ગયા છે। ભરત, વલસાડમાં જે આગનો બનાવ સામે આવ્યો છે વધુ વિગતે જણાવશો? બિલકુલ, વલસાડના પારડીના ઉમરસાડીના વાડી ફળિયામાં આવેલી BN ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં વહેલી સવારે આગ લાગી હતી। કંપની છે જે એલ્યુમિનિયમનો પાવડર બનાવે છે અને કંપનીની અંદર મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ પણ સંગ્રહ કરેલો હતો, સાથે જ્વલનશીલ પદાર્થ પણ હતો। આથી
થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું ને આખી કંપની છે એ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. ગામની નજીક જ કંપની હોવાથી ગામમાં પણ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ઘટનાની જાણ થતાં જ 3 જેટલા ફાયર ફાઇટરોની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા. અને અત્યારે ફાયર ફાઇટરોને તેમાં સફળતા મળી રહી છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ ઈજા કે જાનહાની થઈ નથી, પરંતુ આગ લાગવાનું કારણ અકબંધ છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે, પરંતુ હાલ જે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, ખૂબ જ વિકરાળ આગ લાગી છે, જેના કારણે ભારે નુકસાન થયું હશે, જો કે જાનહાની સર્જાઈ નથી.